હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તો અત્યારે વાગવામાં થઈ ગયા છે 8 અને આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ રેડી, કેમ કે આજે છે દિવાળી. એટલે મમ્મીએ કીધું કે ભગવાનના વાંકા બદલાવાના થશે, તો ચાલો પહેલાં ભગવાનના વાંકા બદલાઈ લઈએ અને પછી આપણે કરશું નાસ્તો. તો ભગવાનને આપણે બહાર લઈ લીધા છે અને હવે કરી નાખીએ એના વાંકા ચેન્જ. તો ભગવાન થઈ ગયા છે એકદમ રેડી, તો હવે એને આપણે અંદર બેસાડી દઈએ. તો હવે અત્યારે આપણે નાસ્તામાં આવી ગયું છે રોટલીનું શાક અને ચા. તો ભગવાનના વાંકા બદલાવી અને આપણે થઈ ગયા ફ્રી ને હવે આપણા વાંકા પણ કપડાં બદલાવી લઈએ. તો હવે આપણે કપડાં બદલાવીને થઈ ગયા છીએ ફ્રી અને હવે આપણે જવાનું છે ગામમાં, થોડુંક કામ છે એટલે. તો ચાલો હવે જાય ગામમાં. તો હવે આપણે ગામમાં કામ હતું એ પતાવીને આપણે આવી ગયા છીએ ઘરે. અને હવે આ તોરણ છે એ આપણે લગાડવાનું છે અહીંયા દરવાજે અને એક લગાડવાનું છે અહીંયા મંદિરે. તો ચાલો હવે પહેલાં આપણે તોરણ લગાડી લઈએ. તો હવે આપણે અહીંયા મેઇન ગેટ ઉપર તોરણ લાગી ગયું છે અને અંદર ભગવાનના મંદિરમાં પણ આપણે તોરણ લગાડી દીધું છે. અને આ બાજુ અહીંયા મમ્મી કરે છે ભગવાનના પાઠ. મમ્મી, જય સ્વામિનારાયણ. ભગવાનના પાઠ ચાલુ એમ ને? સારું કરી લે. તો હવે વાગી ગયા છે 12 અને આપણે બહાર ગયા હતા ને ત્યાંથી ઘરે આવી ગયા અને હવે જોઈએ કે મમ્મી શું કરે છે. મમ્મી શું કરશો? રોટલીનો લોટ બાંધો. શાક કેમ નહીં છે? ભીંડાનું શાક, મરચાંનો સંભારો, લસણની ચટણી. તો હવે વાગવામાં થઈ ગયા છે 4 અને આપણે જસ્ટ સૂઈને ઉઠ્યા અને આપને લાગી ગઈ હતી ભૂખ, એટલે આપણે હવે જાય મમ્મી પાસે કે મમ્મી આપને નાસ્તામાં શું બનાવી દીધું છે. તો મમ્મીએ આપને નાસ્તામાં બનાવી દીધું છે બાફેલા ડોડા. તો હવે ડોડો ખાઈ લઈએ અને થોડીક નીંદર ઉડાડીએ. તો હવે આપણે નાસ્તો કરીને થઈ ગયા છીએ ફ્રી અને આપણે જવાનું થઈ ગયું છે કેશોદ. કેશોદ થોડું કામ છે એટલે જવાનું છે, તો ચાલો જાય કેશોદ. શું લેવું તારે? ક્રોક્સ લેવા કે ક્રોક્સ લેવા? નહીં, એનાથી દોડ પડે. શું લેવું બેન? બૂટ લેવા કે? હા. કેવા કલરની? વ્હાઈટ. એ તો વ્હાઈટ ન કહેવાય. ઉપર એક પંખા કેટલા કલર લીધા? આજે આ પેન્ટ પહેર્યું એમાં બ્લેક કલર છે. એ કેવા કલરના લીધા કપડા? બીજો કોઈ કલર એટલે જ લીધા. તમને એ સાઈઝમાં તમારે ક્યાં આટલા પેન્ટ નહીં આવી બોડીમાં નહીં જોવા મળે. એટલા બધા પછી બધા એક પીસ એટલા બધા લીધા? એટલે બે જોડી તો હવે વાગી ગયા છે 7:30 અને આપણે કેશોદથી આવી ગયા. આવીને આપણે જમી લીધું અને હવે ટાઈમ થઈ ગયો છે આપણે અહીંયા બધે દીવા ગોઠવવાનો. તો ચાલો પહેલાં હવે એ કરી લઈએ અને પછી જોશું આપણે બહાર ફટાકડા ફોડવા જાય કે નહીં. આજે તો રંગોળી હજી નથી વીખવાની કેમ કે હજી કાલે ધોકો છે. તો કાલે આપણે પાછી બપોર પછી વીખીએ અને પરમ દિવસ માટે ન્યૂ યરની આપણે રંગોળી દોરશું. તો ચાલો પહેલાં દીવા કરી લઈએ. હવે આપણે દીવા મૂકીને થઈ ગયા છીએ ફ્રી. અહીંયા જો રંગોળીમાં દીવા મૂકી દીધા, પ્લસ અહીંયા દિવાલ ઉપર અને બહારની સાઈડ પણ મૂકેલા છે અને આપણે આ ઝરોખા ને એ લગાડી દીધું છે. તો હવે ટાઈમ થઈ ગયો છે ફટાકડા ફોડવાનો. તો ચાલો પહેલાં ફટાકડા ફોડી લઈએ અને પછી દીદી એમ કહે છે કે રંગોળી યારે ફોટા પાડવા છે, તો પછી ફોટા પાડી લઈએ. ચાલો.